પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7ના આઉટરીચ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા ઇટલી। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઉર્જા, આફ્રિકા અને ભૂમધ્ય સમુદ્ર પર કરાશે ધ્યાન કેન્દ્રિત। તો ઇટલી સહિત શિખર સંમેલનમાં સામેલ તમામ દેશોના નેતા સાથે કરશે દ્વિપક્ષીય મુલાકાત। કુવૈત અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહ લઈને ભારત આવી રહ્યું છે વિશેષ વિમાન। વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ પણ એરક્રાફ્ટમાં સવાર। મૃતકોમાં સૌથી વધુ કેરળના વતની। લીકર પોલિસી કૌભાંડના આરોપી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે ટ્રાયલ કોર્ટમાં થશે સુનાવણી। તો સ્વાતિ માલીવાલ મારપીટ કેસમાં બિભવ કુમારની જામીન પર આજે થશે નિર્ણય। જમ્મુ કાશ્મીરની તમામ શાળાઓમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું ફરજિયાત। સરકારે જાહેર કર્યો આદેશ। વિદ્યાર્થીઓ વચ્ચે એકતા અને શિસ્તની ભાવના ઊભી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય। બિહારના બક્સરમાં સૌથી વધુ 47.02 નોંધાયું તાપમાન। હિમાચલના કેટલાક વિસ્તારોમાં પારો 5 થી 6 ડિગ્રી વધ્યો। દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઝારખંડમાં ગરમીથી હાહાકાર। તો 18 જૂનની આસપાસ પ્રી મોન્સૂનની આગાહી। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 15 તાલુકાઓમાં વરસ્યો 1 ઇંચથી ઓછો વરસાદ। તો અમદાવાદ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પડ્યો છૂટો છવાયો વરસાદ। તો બીજી તરફ 17 જૂન સુધી ગાજવીજ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી। સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને 2111 કરોડ રૂપિયાના ચેકનું કર્યું વિતરણ। રાજ્યમાં વિકાસના કાર્યોમાં ઢીલાશ ન રહે તેના પર મૂક્યો ભાર। તો બીજી તરફ માનવ જીવનની સલામતીને પ્રાથમિકતા આપવા કર્યો અનુરોધ। રાજકોટ અગ્નિકાંડ મામલે મનપાની ઝાટકણી કાઢતી હાઈકોર્ટ। કહ્યું મનપા નથી કરી રહી યોગ્ય રીતે કામ। 3 સભ્યોની હાઈ લેવલ કમિટી બનાવવા આપ્યો આદેશ। ટીઆરપી ગેમ ઝોન સાથે સંલગ્ન તમામ વિભાગો પર ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી બેસાડી 15 દિવસમાં રજૂ કરવો પડશે રિપોર્ટ। T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે નેધરલેન્ડને 25 રનથી હરાવ્યું। સુપર 8માં પહોંચવાની ટીમની અપેક્ષા। તો ઇંગ્લેન્ડે માત્ર 19 બોલમાં લક્ષ્ય હાંસલ કરીને ઓમાનને 8 વિકેટથી આપી માત।